વાહ ભાઈ વાહ. વાહ, આજ તો શાક બનાવે. શાક કેવું બનાવે છે? તમે એની જવા જ આવા ખાવા ટાણે આવજો બધા. ઓહો, નકરા ટમેટાનું કરવું કે હું હવે મારે તો બનાવવું પડે એવું ગમે એવું કરું નહીં. વાહ, આજ તો શાક ને હાથનું શાક ને આમાં ટેવ ઘટે છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં જ છો. આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હવે નોકરીએ જવાનો ટાઈમ રેગ્યુલર રાબેતા મુજબ થાય છે. અને આજે તબિયત એ સારી છે કાલ કરતા. શરદી ઓછી થઈ ગઈ. ચા નાસ્તો કરી આપણે નોકરીએ જઈએ રાબેતા મુજબ. કઈ નવું બનાવ્યું? ચા આપી દો. સાંજે દૂધ ખાતા ને એ ખાવું તો એટલે સવારે એક જ ટાઈમ આપી દો. હાલો બેસી જાઓ, ચાય પી ગયો. હા, રોટલી હટાણું નથી લેવું સાહેબ? ભૂલી ગયા? ના, નથી ખાવું. ગરમી છે ને, ખાલી રોટલી જ. ખાલી ચા ને રોટલી. પાપડ દઉં લો હજુ? નહીં, કાંઈ નહીં જોતું. મજા નથી એટલે નહીં મજા આવે. ચા ને રોટલી ગણી. ખાલી ચા ને રોટલી જ ખાઈશ. ચા ને રોટલી. હા, ભરતે ભરે જાય. બરાબર છે. ખરે અને વાતાવરણ છે પણ ગરમ જ જોઈએ ને ચા. ગરમી થાય બહુ. દવા ખાધી હોય ને કઈક તો એની ગરમી વધારે વરસાદ વાતાવરણ. ચાલો બધા મિત્રો નાસ્તો કરી લઈએ હવે. મોડું આજ રાતે નીંદર આવી ગઈ હતી. કાલ કરતા સારું. કાલ કરતા સારું. સારું, નાસ્તો કરી લ્યો. થઈ ગયો ટાઈમ? ટાઈમ હું મોડું થઈ ગયું. સારું હાલો, જય શ્રી કૃષ્ણ. લીપ છે કે એ નીચે છે? મોડું થાય તો એ બધું મોડું થતું. લીપે મોડું કા ઉપર હોય કા નીચે હોય. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો સદાય ખુશ રહેવાનું, હસતું રહેવાનું, ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ને ચા નાસ્તો પણ બનાવી દીધો. આજે ભાખરી નહોતી બનાવી. સાહેબ ને રોજ ભાખરી કહેતા હોય ને એટલે આજે રોટલી બનાવી હતી. અને આમ તો શાકની મજા નહોતી એટલે જરાક ભાવતું નહોતું કાંઈ. શરદી ને કરતર અત્યારે વાતાવરણ એવું જ છે તો બધા ઘરે ઘરે અત્યારે શરદી બહુ. પાણી વરસાદ થયો, પાણી બદલો થાય એટલે લગભગ બધાને શરદી ઉધરસ તો છે જ. તો સાહેબ ને રોટલી કરી તો મજા આવે. હવે રોજ આપણે વિચારીએ કે સાહેબ આટલી રોટલી જ કરવાની છે. અને ચાલો હવે આપણે નાસ્તો કરી લીધો. ભગવાનના દીવડું થઈ ગયા, નાસ્તો થઈ ગયો, ઘરનું કામ વાસી કમ્પ્લીટ થઈ ગયું. ચાલો હવે જઈએ આપણે સ્કૂલે. ચાલો પહોંચી ગયા આપણે ઘરે. વરસાદ મોટા મોટા છાંટે ચાલુ થયો છે. હવે જોઈએ કેવો આવે. આવ્યો તો ખરા હો, થોડો થોડો આવ્યો છે. હા, હવે કેવોક આવે. એક રેડો નાખી ગયો, પાછો ધીમો પડી ગયો. ફૂલ તડકો. મેં તો કીધું વરસાદ આવ્યો તે આવશે. એક રેડો જેવો તેવો રેડો આવ્યો હતો, બહુ નહીં. પણ કંઈ વાવ્યું નથી, નહીંતર તો સરસ વાવણી કરી હોય. જો પહેલાં ખેતરમાં વાવ્યું. હા, જો આ ખેતરમાં વાવી દીધું. હું તો એવું ઊભી હતી, મેં કીધું હજી તો 6:10 થાય તો વહેલા આવી ગયા.
આખો દરવાજો તો ખોલાય મારા હાટું. પણ હું નીકળું એટલો જ મેં તો રાખ્યો હતો. તમને ખબર તો પડી જ ગયું હોય હેઠે ત્યાં બારીયાથી ટીંગાતા જ હોય. હા તો હું જોતી જ હોઉં બારીએથી તો પછી કે આવી ગયા એમ. બારીએ ટીંગાતા હોય તો પછી એમ જ હોય ને, ખબર પડી જ ગયું હોય તમને. સારું બીજું હું હાલો નાવાનું છે કે નાસ્તો કરવાનો પહેલા? પેલા નાસ્તો શું ખાવું તમારામાંથી? બધું ખાવાનું. આ તો લઈ આવી તમારે જે ખાવું હોય એમ. ઓહો, આ બધી આઈટમમાં કઈ આપણે લાયક જ નથી. આપણે આ ખાવાનું છે પેલા. નિમક પછી તો દહીંમાં તમે નાખો જ છો નિમક એટલે. વેફર વેફર લેવો કે દહીં એટલે તો વેફર જ ખાઓ. વેફર જ હો. આ બાકી કચરો કઈ આપણે નથી ખાવાનો. ધરાઈ ગયા. મજા આવી. કેનો શાક બનાવો મેડમ? ભાઈ ટમેટા સેવ ટમેટા. મેં તો કીધું નકરા ટમેટા આપણે જામો પડી ગયો. તમારે ખાવું નકરા ટમેટાનું? હા તો આપણે નકરા નકરા ટમેટાનું તો નકરા ટમેટાનું કાઢી સેવ પછી નાખ. હા ભાઈ એવું કરો, આમાંથી નકરા ટમેટાનું કાઢી દો પેલા. મરચા થઈ ગયા. એનું આપણે કઈ બહુ કામ ના હોય. ધરેલા મરચા તો તમારે કોઈ બનાવવું નથી કઈ? હું બનાવું? મારે ચા તો બનાવવું. શાક રોટલી કઈ બનાવી દેવું? હા આગળ હાલ હટ ને કોઈ કે નહીં બોહાય જ નહીં આપણને. હા હટ ને. વાહ આજ તો શાક બનાવે. શાક કેવું બનાવે? તમે એની જવા જ દો, હવે ખાવા ટાણે આવજો બધા. ઓ નકરા ટમેટાનું કરવું કે હું હવે મારે તો બનાવવું પડે એવું ગમે એવું કરું નહીં. વાહ આજ તો શાક ને આજનું શાક ને આમાં ટેલ ઘટે છે. રેવા દો આવડે નહીં કાંઈ. ખાલી ચમચો હલાવે ચમચો ચમચો હલાવે. શાક બનાવો. એકલા ને ખાવું છે ને એટલે થોડુંક શાક બનાવ્યું એકલા પૂરતું. જો મરચી નું જો આંગળાઈ ખાઈ ગયા. હા આંગળાઈ ખાઈ જઈશ તો તમે મને આપશો ખાવા? નહીં હો, હું તો રોજ આપું તમને. તો બને ને. હારું હાલો ચાઈના હાથનું બનાવેલું શાક. આપણું જાતે બનાવેલું શાક. કેમ બાકી કલર કેમ છે એનો? આ ટમેટાનું સેવ ટમેટાનું કર્યું તમે? મેં તો ખાલી ટમેટાનું કર્યું. તમે ટમેટાનું નોખું કાઢી લીધું. સેવ ટમેટાનું ચાખીએ તો ખરા આપણું શાક એવું કર્યું. તમે બનાવ્યું સરસ જ હોય. ઘટે જ નહીં કઈ. હા ટકાટક હોય. એમાં તો સરસ જ હોય. વાહ એક ગ્લાસ આમાં નથી હું તીખું થઈ ગયું તો મીઠું જ નથી. મીઠું આમાં મીઠું મીઠા ભૂલી ગયા છો. હવે નાખો બીજું. પાછું મૂકો ગરમ કરવા. હાલો એને પાછું ગરમ ના કરવાનો હોય, જરીક માથે નાખી દેવાનો હોય. બીજું હું ને હારું હાલો જરાક માથે ભભરાવી દઈ જરાક નાખી પછી દેવાનું. પાછું હલાવી નાખ. હા બસ બીજું કઈ ના. ચપટી ભરીને નાખી દો નકર જાજુ થોડું થઈ જાય. ચમચી ભરું ચપટી ભરું. ચમચીમાં જાજુ થઈ જાય તો ખારું થઈ જાય. નકર લાવ તપેલામાં નાખી દો બસ. બીજું હું હોય અહીંયા. હું તો કોઈ તીખું થઈ ગયું કે બાકી સ્વાદ એમ છે હો, ખાલી મીઠાની જ ખામી. એ જ જરૂરી હોય ને મીઠા વગર. કાંઈ આપડા ગોળગી છે ને ભેગા ગોળગી લાલ છે. મરચા ને થાય છે. હા બસ ઘણું એટલું તો પછી શું. ચાલો બધા મિત્રો વારું કરવા. મીઠા વગર કાંઈ નહીં. મીઠા વગર જોરદાર પડે. અડધી કલાક થયા ધોમ વરસાદ. આવ્યો તો ખરા. છોકરાઓને કેમ મજા આવે બાકી હિચકવાની? બસ ચાલુ વરસાદમાં હિચકે. એને તો મોજે મોજ હોય. છોકરાઓને જલસા પડી ગયા. વરસાદ આવ્યો નથી કાંઈ. ઓલી લાઈટમાં તો જો કેવડા મોટા મોટા છાંટે પડે. વાહ ભાઈ વાહ. જો બધા નાઈ ગાર્ડનમાં રમવાનું મજા. ચાલુ વરસાદે
હો છોકરા અસલ રેતીમાં પાણીમાં આડા કરતા હોય નીચકતા હોય 15-20 મિનિટ થઈ ગઈ કા સારો આવ્યો દિવસના તો એક જ રેડો આવ્યો ખાલી અત્યારે સારો આવ્યો ને અત્યારે મસ્ત આવે અત્યારે રાતે મોડા આવતા હશે શું થાય હવે તો લગભગ આવી ગયા હોય બધા કોક બાકી હોય કારખાના વાળા બધા મોડા હોય ને 8 વાગે છૂટે 8:30 લગભગ આવી ગયા હોય કોક બાકી હોય સારું તો પલરીને આવશે બીજું તો શું કરવાનું તમારી લાઈટ કેમ બાકી લાઈટ જ વરસાદ જોવાની મજા આવે બાકી તો આમ અંધારામાં શું હેઠે પાણી પડે અહીંયા ખબર પડે કે પડે